આપઘાતની ઘટના સામે આવી છે। મળતી માહિતી મુજબ સુરતમાં પાટીદાર હીરા દલાલ દ્વારા આપઘાત કરવાની ઘટના સામે આવી છે, જે શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે। પાટીદાર યુવક સંદીપભાઈ હિંમતભાઈ ચડવડિયા પર અંદાજે 50 લાખ રૂપિયાનું દેવું થઈ ગયું હતું, જેના કારણે તે લાંબા સમયથી માનસિક તણાવમાં હતો। લેણદારો દ્વારા સતત ફોન કરી પૈસા માંગવામાં આવતા યુવક વધુ દબાણ અનુભવી રહ્યો હતો। આ તણાવ વચ્ચે યુવકે રડતા 3 વિડીયો બનાવી પોતાની વ્યથા વ્યક્ત કરી હતી। વિડીયોમાં તેણે જણાવ્યું હતું કે તે હવે આ સ્થિતિમાં જીવવું મુશ્કેલ અનુભવે છે અને લેણદારોને જવાબ આપી શકતો નથી। અંતે યુવકે પોતાની ઓફિસમાં ઝેર પીને આપઘાત કરી લીધો હતો। આ ઘટનાના પગલે પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે। હાલ તો પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી આગળની તપાસ હાથ ધરી છે। હું હવે લેણાવાળાથી કંટાળી ગયો છું। હું મારી જાતે આપઘાત કરું છું। મારા ઘરમાં કોઈનો વાંક નથી, મારા ઘરવાળા બધા સારા છે, તો તું મને માફ કરજે। છોકરા નાના છે, મારે આ કરવું નથી પણ થઈ જાય એમ છે। હું જવાબ નથી દઈ શકતો લોકોને। બહુ ટેન્શનમાં છું, મારાથી જીવાતું નથી, એટલે મને માફ કરજે। મારા ઘરવાળા બધા હારા છે, એનો કોઈનો વાંક જ નથી। હું મારી જાતે કરું છું, કેમ કે મારાથી જવાબ નથી દેવાતો। મારી પાસે એવો કોઈ ધંધો નથી કે પૈસા આવી જાય તાત્કાલિક। ઘરવાળાને કહી નથી શકતો।